Good morning, students. How are you? Our subject is building material, and topic to be discussed today of our third chapter, rock and stone, is classification of stone, use of stone, and requirements of the good building stones. Student, in the last lecture, we have discussed about the types of clay tiles, earthenware, porcelain, stoneware, glazing, and today we start with the classification of stone. Dear students, it is difficult to imagine a construction without stone. Stone is used in the construction items, but construction materials such as lime, sand, cement, gravel are also made from stones. So we have the classification of stones in the three types: geological classifications, chemical classification, and physical classification. પથ્થર વગરના બાંધકામની આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. બાંધકામની આઇટમોમાં પથ્થરનો ઉપયોગ આપણે કરીએ છીએ, પણ બાંધકામની સામગ્રી જેવી કે ચૂનો છે, રેતી છે, સિમેન્ટ, કપચી વગેરે પણ પથ્થરમાંથી જ બને છે. હવે ખડકોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ સ્ટોન, તો ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. જીઓલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે તેને ભૂસ્તરીય વર્ગીકરણ કહેવામાં આવે છે. બીજું છે કેમિકલ ક્લાસિફિકેશન એટલે કે રાસાયણિક વર્ગીકરણ, અને ત્રીજું છે ફિઝિકલ ક્લાસિફિકેશન એટલે કે ભૌતિક વર્ગીકરણ. તો આપણે પહેલા જીઓલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે ભૂસ્તરીય વર્ગીકરણ ઉપર ફોકસ કરીએ. તો તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલું આવે છે ઇગ્નિયસ રોક એટલે કે અગ્નિકૃત ખડકો. According to the geology, as the magma of the earth cooled down, rock formed. Such rock formed from the magma are known as the igneous rock. Cooling occurs when the great depth, when the rock are slow rate, result in the angular crystalline stone. Many platonic granite and syenite garbo, it is the stone of it. અગ્નિકૃત ખડકો ભૂસ્તરશાસ્ત્ર પ્રમાણે પૃથ્વીનો લાવારસ છે. જેમ જેમ ઠંડો પડતો ગયો તેમ ખડકોનું નિર્માણ થતું ગયું. લાવારસમાંથી આવા જે ખડકો બને છે તેને આપણે ઇગ્નોઇસ રોક તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ ઇગ્નોઇસ રોક. અગ્નિકૃત ખડકો ત્રણ પેટા વિભાગમાં વહેંચાયેલા હોય છે. જ્યારે લાવારસ છે તે અગ્નિકૃત ખડકોની રચના સ્તર વગરની હોય છે અને તેમાં રહેલા ખનિજ દ્રવ્યો સ્ફટિકના રૂપમાં હોય છે. હવે જ્યારે ઘણી ઊંડાઈ હોય ત્યારે લાવારસ, ગ્રેટ ડેપ્થ, અને ઠંડા પડવાની પ્રક્રિયા ઘણી ધીમી ગતિએ થતી હોય છે. પરિણામે શું થાય છે કે દાણાદાર અને સ્ફટિકમય આપણે પથ્થરો બને છે, અને તેમાં પ્લુટોનિક ખડકો જેવા કે ગ્રેનાઇટ છે, સાયનાઇટ છે અને ગ્રેબો વગેરે આપને મળે છે. The process of the freezing at shallow depth, fast rate of cooling, makes such rock fine, granular, crystalline. Impassable rocks and dolerite are such of example of it. એટલે ઓછી ઊંડાઈ હોય ત્યારે ઠંડા પડવાની પ્રક્રિયા થોડીક ઝડપી બને છે, ફાસ્ટ રેટ ઓફ કુલિંગ. પરિણામે ઝીણા દારાદાર સ્ફટિકમય પથ્થરો બને છે, અને આવા ખડકો ઇપ્સેબલ ખડકો તરીકે જાણીતા હોય છે. ધારો કે ડોલેરાઇટ છે, પોર્ફિરાઇટ છે વગેરે. The process of the freezing on the surface of the earth, rate of the cooling is very fast. The convex rocks, volcanic, is when and as the result of granular rock are formed. Example, traps, basalt. એટલે કે ઠંડા પડવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. ક્યારે કે પૃથ્વીની સપાટી ઉપર થતી હોય ત્યારે. The process of the freezing on the surface of the earth, ત્યારે સૂક્ષ્મ દાણાદાર ખડકો બને છે,
અને આ બૃહૃત ખડકો એટલે કે વોલ્કોનિક કહેવામાં આવે છે. દાખલા તરીકે ટ્રેપ છે, બેસાલ્ટ છે વગેરે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ સેડિમેન્ટરી રોક્સ એટલે કે જળકૃત ખડકો. ફેક્ટર લાઇક વોટર, વિન્ડ, આઇસ, ટેમ્પરેચર, કેમિકલ keeps on the decomposition of igneous rock. In low-lying areas such as the sea, decomposed rock permanganate are found to accumulate in layers. The weight of the upper layer compresses the lower layer and bind them to the natural contaminant. It become a sedimentary rocks. પાણી, પવન, બરફ છે, તાપમાન છે, કેમિકલ છે, એવા બધા ફેક્ટરને લીધે ઇગ્નોયસ રોકનું છે ને એ વિઘટન થતું જાય છે અને દરિયા જેવા નીચાણ ધરાવતા વિસ્તારોમાં વિઘટિત પથ્થરોના સ્તરો એકત્રિત થાય છે અને ઉપરના સ્તરોના વજનની હિસાબે નીચેના સ્તરો છે એના ઉપર પ્રેશર આવે છે અને કુદરતી સંસર્ગી પદાર્થોથી એ જોડાય છે અને ત્યારે જે ખડકો બને છે તેને આપણે સેડિમેન્ટરી રોક્સ કહેવામાં આવે છે. Rocks formed as a result of the atmospheric as well as the friction are mechanically sedimentary rocks. Rocks formed by the crushing the hard part of the marine animal are animal sedimentary rocks. એટલે વાતાવરણ અને ઘર્ષણને પરિણામે બનતા ખડકોનો યાંત્રિક જળકૃત ખડકો કહેવામાં આવે છે, મિકેનિકલી સેડિમેન્ટરી રોક્સ. અને દરિયાઈ પ્રાણીઓના સખત ભાગો દબાઈને બનેલા ખડકોને પ્રાણીજન્ય જળકૃત ખડકો કહેવામાં આવે છે. રોક ફોર્મ્ડ as a result of the chemical process are chemically formed rocks. Example of the sedimentary rocks are sand rocks, quartzite, lignite, shale, limestone, dolomite. એટલે કે જળકૃત ખડકોના ઉદાહરણો છે તે રેતીયો ખડકો, ક્વાર્ઝાઇટ, લિગ્નાઇટ, સેલ, ચૂનાના પથ્થર અને ડોલેમાઇટ છે. અને રાસાયણિક પ્રક્રિયાને પરિણામે બનતા ખડકો રાસાયણિક રીતે બનેલા સેડિમેન્ટરી રોક્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેડિમેન્ટરી રોક્સ એટલે કે જળકૃત ખડકો વિશે આપણે સમજ્યા. નાવ ત્રીજો પ્રકાર એમાં આવે છે તે વિકૃત ખડકો જીઓલોજીકલ ક્લાસિફિકેશનમાં, એટલે કે મેટામોર્ફિક રોક્સ તેને કહેવામાં આવે છે. ચેન્જ ઇન ધ ફોર્મેશન શેપ ઓફ ધી સેડિમેન્ટરી રોક્સ એન્ડ ધ ઇગ્નોયસ રોક ડ્યુ ટુ ધ હાઈ ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ધ કેમિકલ પ્રોસેસિંગ્સ. ધ રિઝલ્ટ ઇઝ કવર્ડ ફ્રોમ ફોર્મેશન. એક્ઝામ્પલ આર નાઇસ, સ્લેટ, માર્બલ અને ક્વાર્ટસ. વધુ ટેમ્પરેચર, પ્રેશર અને રસાયણોની પ્રક્રિયાને કારણે જળકૃત અને અગ્નિકૃત ખડકોમાં એની રચનામાં, આકારમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. પરિણામે વળ ધરાવતી રચનાવાળા ખડકો ઉત્પન્ન થાય છે, જેના એક્ઝામ્પલ તરીકે આપણે નાઇસ છે, સ્લેટ છે, માર્બલ છે અને ક્વાર્સ છે વગેરે મેટામોર્ફિક રોક્સમાં આવે છે. તો સ્ટુડન્ટ, આ આપણે જીઓલોજીકલ ક્લાસિફિકેશનનું ડિસ્કશન કર્યું કે જેમાં અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિયસ રોક, સેડિમેન્ટરી રોક એટલે જળકૃત ખડકો અને મેટામોર્ફિક રોક એટલે કે વિકૃત ખડકોનું નોલેજ મેળવ્યું. હવે બીજો તેમાં પ્રકાર આવે છે રાસાયણિક વર્ગીકરણ, કેમિકલ ક્લાસિફિકેશન. The classification of the rock according to their chemical composition is: rock containing silica as the main component are called the siliceous rock. These rocks are durable, hard and resist to the environment. Example: trap, sandstone. ખડકોના રાસાયણિક બંધારણ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. તો મુખ્ય ઘટક તરીકે સિલિકા ધરાવતા ખડકોને આપણે સિલિસિયસ રોક કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ સિલિસિયસ રોક. આ ખડકો છે એ ટકાઉ હોય છે, સખત હોય છે અને વાતાવરણનો પ્રતિકાર કરી શકે છે. તો એક્ઝામ્પલમાં એમાં આવે છે ટ્રેપ, સેન્ડસ્ટોન, રેતીયો પથ્થર. The rock that have a clay as the main component are called the
argillaceous rock. Since such stones are the rich and brittle, it is possible for them to break apart. Slate, laterite are the example of this type of the stone of the argillaceous. મુખ્ય ઘટક તરીકે માટી હોય લે તેવા ખડકોને એગ્રીલેસિયસ રોક કહેવામાં આવે છે. આવા પથ્થરો છે એ ઘન હોય છે, ઘટ હોય છે અને બરડ હોવાથી આફટા તૂટી જવાની સંભાવના રહે છે. મુખ્ય ઘટક તરીકે આપણે અહીંયા માટી છે એટલે એના એક્ઝામ્પલમાં આપણે સ્લેટ, લેટેરાઇટ આ પ્રકારના એક્ઝામ્પલ તરીકે પથ્થરો આવશે. Stone containing the calcium carbonate as the main ingredient are known as a calcareous rock. Such stones are affected by the hydrochloride acid, so that the durability depends on the atmospheric condition. Example માં આવશે માર્બલ એન્ડ લાઇમસ્ટોન. એટલે કે અહીં મુખ્ય ઘટક તરીકે કેલ્શિયમ કાર્બોનેટ છે. શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. તો તેવા પદાર્થને આપણે કેલ્કેરિયસ રોક કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ કેલ્કેરિયસ રોક. આવા પથ્થરો ઉપર હાઇડ્રોલિક એસિડના અસર થાય છે, તેથી તેનું ટકાઉપણું વાતાવરણની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. અને એક્ઝામ્પલ તરીકે આવે છે આરસ પહાડ અને ચૂનાનો પથ્થર. લાઇમસ્ટોન ઇટ ઇઝ કોલ્ડ ટુ ચૂનાનો પથ્થર. ફિઝિકલ ક્લાસિફિકેશન એટલે કે ભૌતિક વર્ગીકરણ. તો તેમાં 3 ટાઈપ થાય છે. સેટ્રિફાઈડ રોક્સ. લેયર આર વિઝિબલ ઇન ધ રોક્સ એન્ડ ધ રોક કેન બી ઇઝીલી ડિવાઇડ એકોર્ડિંગ ટુ ધ લેયર. એક્ઝામ્પલમાં આવશે સેન્ડસ્ટોન અને લાઇમસ્ટોન. જે ખડકોમાં સ્તરો દેખાતા હોય છે અને આ સ્તરો પ્રમાણે ખડકોને સરળતાથી આપણે સ્તરોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો તેમાં એક્ઝામ્પલ આવે છે સેન્ડસ્ટોન એટલે કે રેતીયો પથ્થર અને લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર. તો આવા ખડકોને આપણે સેટ્રિફાઈડ રોક્સ કહેવામાં આવે છે. અનસેટ્રિફાઈડ રોક્સ. Layers are not visible in the rocks. Such rocks cannot be easily split. Such rocks are crystalline, granular, particles are formed. એક્ઝામ્પલ તરીકે આપણે આવે છે ગ્રેનાઇટ, બેસાલ્ટ એન્ડ ટ્રેપ્સ. ખડકોમાં સ્તરો જોવા મળતા નથી અને આવા ખડકોમાં સરળતાથી વિભાજન પણ કરી શકાતું નથી. આવા ખડકો કેવા હોય છે કે ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય હોય છે, ઘટ હોય છે, દાણાદાર હોય છે. અને એક્ઝામ્પલ તરીકે આવે છે ગ્રેનાઇટ, બેસાલ્ટ અને ટ્રેપ. તો આવા સ્તરો હોતા નથી તેવા ખડકોને બિનસ્તરીય ખડકો કહેવામાં આવે છે, અનસેટ્રિફાઈડ રોક્સ. એમાં ત્રીજો પ્રકાર આવે છે ભૌતિક વર્ગીકરણમાં, તે છે ફોલિએટેડ ખડકો એટલે કે ફોલિએટેડ રોક્સ. સચ રોક આર ઇન ધ ફોર્મ ઓફ થિન લેયર. ઇટ ઇઝ નાઇસ, સ્લેટ એન્ડ અબરખ વગેરે આમાં એક્ઝામ્પલ આવે છે. કે આવા ખડકો છે એ પાતળા સ્તરોના રૂપમાં હોય છે, એકદમ થિન લેયરમાં હોય છે. ધારો કે અબરખ છે, નાઇસ છે, શિસ્ટ છે, સ્લેટ છે વગેરે છે એ ફોલિએટેડ રોકમાં આવે છે. તો સ્ટુડન્ટ આ ફિઝિકલ ક્લાસિફિકેશન હતું કે જેમાં 3 રીતે થાય છે: સેટ્રિફાઈડ રોક્સ, અનસેટ્રિફાઈડ રોક્સ અને ફોલિએટેડ રોક્સ. તો આપણે પહેલો અગત્યનો ટોપિક છે ડિસ્કશન કર્યો. તેમાં ખડકોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન રોક. એમાં આપણે 3 રીતે જોયું કે ભૂસ્તરીય વર્ગીકરણ, એમાં આપણે ઇગ્નિયસ રોક, સેડિમેન્ટરી રોક્સ અને મેટામોર્ફિક રોક્સનું ડિસ્કશન કર્યું. પછી રાસાયણિક વર્ગીકરણ અને ત્રીજું કર્યું તે ભૌતિક વર્ગીકરણ એટલે કે ફિઝિકલ ક્લાસિફિકેશન. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ યુઝિસ ઓફ સ્ટોન એટલે કે પથ્થરના ઉપયોગો. ડિયર સ્ટુડન્ટ, કોઈ પણ બાંધકામમાં મેની ઓફ ધી આઇટમ્સ આવેલી હોય છે. બાંધકામ છે આપણે ઘણી આઇટમોનું બનેલું હોય છે, મટીરિયલનું બનેલું હોય છે, ને એક જ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરીને આખું બાંધકામ આપણે થઈ શકીએ નહીં.
એટલે જુદા જુદા મટીરિયલ માટે જુદા જુદા પથ્થરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો આ રીતે આપણે જોતા બાંધકામ માટે પથ્થરની પસંદગી છે એ આધાર રાખે છે. જમીનની નીચે પાયા અને દિવાલના બાંધકામ માટે કોઈ પણ પ્રકારના પથ્થરનો ઉપયોગ લઈ શકાય, પણ દિવાલની બાહ્ય સપાટી માટે અને ખૂબ સારા દેખાવવાળા પથ્થરનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો તે માટે આપણે કોરસ્પોન્ડિંગ સ્ટોન્સ ફોર ધ ડિફરન્ટ આઇટમ્સ ઓફ ધી કન્સ્ટ્રક્શન, એટલે કે બાંધકામમાં જુદી જુદી આઇટમો માટે અનુરૂપ જુદા જુદા પથ્થરો ક્યાં વપરાય છે તેનું આપણે ડિસ્કશન કરીએ. તો તેમાં વોલ્સ એટલે કે દિવાલો. વોલ્સ કેરી ધ લોડ એન્ડ ગુડ લુકિંગ સ્ટોન શુડ બી યુઝડ ઇફ ધેર ઇઝ નો નીડ ઓફ પ્લાસ્ટર. ગુડ લુકિંગ સ્ટોન વિથ અ પ્રોપર compressive strength can be choose for the wall, suitable for any easy available stone for walls out of sandstone, limestone, granite. દિવાલો છે એ ભાર વહન કરતી હોય તથા જમીન ઉપર દિવાલો ઉપર જો પ્લાસ્ટર કરવાનું ન હોય તો સારો દેખાવ ધરાવતા પથ્થરનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. કે પ્લાસ્ટર આપણે ત્યાં કરવાનું નથી, તો પથ્થરો આપણે એકદમ સારા દેખાવવાળા હોય તો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. તેમજ યોગ્ય દાબ સામર્થ્ય ધરાવતા હોય અને સારા દેખાવવાળા પથ્થરને આપણે દિવાલના ચણતરકામ માટે પસંદ કરી શકાય છે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે સેન્ડસ્ટોન છે, લાઇમસ્ટોન છે, ગ્રેનાઇટ છે, તેમાંથી સરળતાથી જે આપણે કોઈ ઉપલબ્ધ હોય તે પથ્થર આપણે દિવાલ માટે યોગ્ય ગણાય છે. તો આપણે અહીં દિવાલની ચર્ચા કરી, વોલ્સની. ત્યાર પછી આવે છે પિલર્સ એટલે કે થાંભલા. પિલર્સ આર એ કાઇન્ડ ઓફ ધી શોર્ટ વોલ, સો સ્ટોન આર સુટેબલ ફોર વોલ્સ કેન ઓલ્સો બી યુઝડ ફોર પિલર. થાંભલા આપણે એક જોઈએ તો એક પ્રકારની ઓછી લંબાઈ ધરાવતી દિવાલ જ છે, તેથી દિવાલ માટે યોગ્યતા ધરાવતા પથ્થરો છે એ થાંભલા તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે ફ્લોરિંગ એટલે કે ફરસ. ધ સ્ટોન ફોર ધ ફ્લોર નીડ્સ ટુ બી એબલ ટુ ટેક એ ગુડ પોલિશિંગ. Nowadays, color of the floor is choose to suit the walls of the room. Marble, polish cotta, slate suitable for walk. ફરસ માટે પથ્થર સારું પોલિશિંગ લઈ શકે તેવું હોવું ખાસ જરૂરી છે. હવે આપણે ખંડની દિવાલને અનુરૂપ રંગીન ફ્લોરિંગ પસંદ કરવામાં આવે, તેથી ફ્લોરિંગ માટેના પથ્થરનો રંગ તેમજ દેખાવ બંને સારા લાગે. હવે તેમાં આપણે ધારો કે માર્બલ છે એટલે કે આરસપાણ છે, પોલિશ કોટા છે, પોલિશ કરેલા કોટા સ્ટોન, અને સ્લેટ, આ બધા કામ માટે યોગ્ય પથ્થર આપણે ગણી શકીએ ફ્લોરિંગ માટે. ત્યાર પછી સ્ટુડન્ટ આવે છે એ પાર્ટીશન વોલ. If the stone for the partition are found to be thin, the floor area may be more for use. These stones should be smooth, have a right appearance. Marble and slate are suitable for in it. હવે પાર્ટીશન માટે દિવાલો કરવા માટે પથ્થરો છે એ પાતળા મળે તો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે ફ્લોરિંગનો વિસ્તાર એટલે ફરશનો વિસ્તાર આપણે વધારે મળે છે. તો આ પથ્થરો કેવા હોવા જોઈએ કે સુવાળા હોવા જોઈએ અને યોગ્ય દેખાવ ધરાવતા હોવા જોઈએ. તો આરસપહાણ છે, સ્લેટ છે, તો માર્બલ એટલે કે આરસપહાણ અને સ્લેટ છે એ આ પ્રકારના પથ્થરોમાં યોગ્ય રીતે ગણી શકાય પાર્ટીશન વોલમાં. ત્યાર પછી આવે છે સ્ટુડન્ટ એ કોન્ક્રીટના એગ્રીગેટ. ઇટ ડઝ નોટ મેટર ઇફ ઇટ ઇઝ એ ગુડ લુકિંગ બટ ઇટ શુડ બી એ સ્ટ્રોંગ એઝ રિક્વાયર્ડ. Such stone can be used even if the size is small. Basalt, trap, gneiss can be considered suitable for it. હવે કોન્ક્રીટ માટેના એગ્રીગેટમાં સારો દેખાવ ન હોય તો વાંધો નહીં, પણ જરૂર પ્રમાણે સામર્થ્ય ધરાવતા તો હોવા જોઈએ, સ્ટ્રેન્થ તો હોવા જોઈએ. આ પથ્થરો છે એ માપમાં કેવા છે કે નાના છે, પણ બેસાલ્ટ છે, ટ્રેપ છે, નાઇસ છે વગેરે આમાં યોગ્ય આપણે ઉદાહરણમાં લઈ શકીએ છીએ કોન્ક્રીટના એગ્રીગેટ તરીકે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ રેલવે બેસાલ્ટ. ઇફ ઇટ ઇઝ નોટ ગુડ લુકિંગ બટ ઇટ શુડ બી એ સ્ટ્રોંગ એઝ રિક્વાયર્ડ. લાઇમસ્ટોન, સ્ટેનસ્ટોન અને ક્વાર્ઝાઇટ આર ધ સુટેબલ ફોર ઇટ.
રેલવેના બેસાલ્ટ તરીકેનું કામ છે તેમાં દેખાવ અગત્યનો નથી, પણ યોગ્ય સામર્થ્ય હોવું છે, એટલે કે સ્ટ્રોંગ હોય, એમાં સ્ટ્રેન્થ હોય તે જરૂરી છે. તો આ પથ્થરોમાં આપણે ચૂનાનો પથ્થર છે, પછી રેતીયો પથ્થર છે અને ક્વાર્ઝાઇટ છે એ યોગ્ય છે. અને જો આપણી પાસે ઉપલબ્ધ હોય તો આપણે ગ્રેનાઇટનો પણ આપણે ઉપયોગ લઈ શકીએ છીએ રેલવે બેસાલ્ટ તરીકે. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ, તે છે રોડ મેટલ. સ્ટોન ઓફ ધી સુટેબલ સ્ટ્રેન્થ કેન ઓલ્સો બી યુઝડ ફોર ધીસ વર્ક. ઓલ્સો કેન બી યુઝફુલ. સ્ટોન, લાઇમસ્ટોન, બેસાલ્ટ, ટ્રેપ ઇઝ સુટેબલ ફોર ઇટ. રોડના મેટલ તરીકે યોગ્ય સામર્થ્ય ધરાવતા પથ્થરોને આપણે ઉપયોગમાં લઈ શકાય છે. અહીં પણ દેખાવ અગત્યનો નથી, નાના માપના ટુકડાઓ પણ આપણે ઉપયોગી બને છે. ઇઝ ઓલ્સો બી યુઝફુલ ધ સ્મોલ સાઇઝ ઓફ ધી સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, બેસાલ્ટ એટલે કે ચૂનાનો પથ્થર છે, રેતીય પથ્થર છે, બેસાલ્ટ છે, ટ્રેપ છે, આ રોડના મેટલ તરીકે ખૂબ જ ઉપયોગી પથ્થરો છે. નેક્સ્ટ આવે છે એ ફાયર રેઝિસ્ટન્સ એટલે કે આગ પ્રતિરોધક બાંધકામ માટેના સ્ટોન. તો ધીસ વર્ક રિક્વાયર ધ બોથ એપિયરન્સ એન્ડ ધ ફાયર રેઝિસ્ટન્સ. કોમ્પેક્ટ સેન્ડસ્ટોન કેન બી યુઝ ફોર ઇટ. આ કામ માટે દેખાવ તેમજ આગ પ્રતિરોધકતા બંને હોવું જરૂરી છે. કોમ્પેક્ટ સેન્ડસ્ટોન આ પ્રકારની યોગ્યતા ધરાવતો પથ્થર હોય તો તેને આપણે ઉપયોગમાં લઈ શકાય છે એઝ એ ફાયર રેઝિસ્ટન્સ. નેક્સ્ટ છે વિન્ડો સીલ્સ એટલે કે બારીઓના સીલ. માર્બલ, સ્લેટ કેન બી યુઝ ફોર ધીસ વર્ક. પોલિશ ગ્રેનાઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ મેક ધ લુક એટ્રેક્ટિવ. એટલે આ કામ માટે આપણે માર્બલ છે એટલે કે આરસપહાણ અને સ્લેટનો ઉપયોગ કરી શકાય છે. અને દેખાવને ખૂબ જ આપણે આકર્ષક બનાવવો હોય તો પોલિશ ગ્રેનાઇટ અને એમાં વેરાયટી ઓફ ધી કલર્સ વાળા ગ્રેનાઇટ છે તેનો પણ આપણે ઉપયોગ લઈ શકીએ છીએ અને દેખાવ સારો લાગે છે. નેક્સ્ટ આવે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તારોમાં. કોમ્પેક્ટ સેન્ડસ્ટોન ગ્રેનાઇટ ઇઝ યુઝફુલ ફોર ધીસ. These buildings are larger and bear the weight of the construction and machinery. The compressive strength of this stone needs to be higher. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આપણે કોમ્પેક્ટેડ સેન્ડસ્ટોન છે, ગ્રેનાઇટ છે, તે આ કામમાં ખૂબ જ ઉપયોગી છે, યુઝફુલ છે. આ ઇન્ડસ્ટ્રીયલના વેરહાઉસ બહુ મોટા હોય છે અને યંત્રોના વજનો સહન કરતા હોય તેવા આપણે દિવાલો બનાવવી પડે છે. તેથી પથ્થરનું દાબ સામર્થ્ય પણ વધુ હોવું જરૂરી છે. નેક્સ્ટ આવે છે એ ઓર્નામેન્ટલ એન્ડ ધ આર્કિટેક્ટ એલિવેશન વર્ક્સ. કોતરણી કામો અને સુશોભિત કામો માટે. તો તેમાં માર્બલ, સેન્ડસ્ટોન અને ગ્રેનાઇટ યુઝ ફોર ધીસ સચ વર્ક્સ. ગ્રેનાઇટ ઇઝ એ સ્ટ્રોંગ એન્ડ એક્સપેન્સિવ બટ લુક બ્યુટીફુલ. એટલે ગ્રેનાઇટ મજબૂત છે, થોડો ખર્ચાળ પણ છે, પણ દેખાવ સુંદર લાગે છે. માર્બલ છે, સેન્ડસ્ટોન છે અને ગ્રેનાઇટ છે એ આવા કામો માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય છે ફોર ઓર્નામેન્ટલ એન્ડ ધ એલિવેશન વર્ક. રિટેનિંગ વોલ ગ્રેનાઇટ કેન બી યુઝ ઇન સચ ઓફ વર્ક. જ્યારે રિટેનિંગ વોલનું કામ કરવાનું હોય ત્યારે ગ્રેનાઇટનો પથ્થર છે આપણે ઉપયોગ કરી શકાય છે, તે એમાં ખૂબ જ યુઝફુલ છે. અને લાસ્ટ આવે છે રૂફિંગ એટલે કે છાપરાનું આવરણ. ઇફ ઓનલી સ્ટોન ઇઝ ટુ બી યુઝડ ફોર ધીસ વર્ક ઇઝ સ્લેટ. એટલે કે જ્યારે આપણે છાપરાનું આવરણ કરવું હોય ત્યારે ખૂબ જ પતલો પથ્થર અને ઓછા વજનવાળો પથ્થર આપણે ઉપયોગ કરવાનો હોય, તો આ કામ માટે એક જ પથ્થર ઉપયોગી છે, તે છે એ સ્લેટનો પથ્થર. તો સ્ટુડન્ટ્સ, આપણે પથ્થરના ઉપયોગો યુઝિસ ઓફ સ્ટોનમાં દિવાલો, થાંભલા, ફરસ, પાર્ટીશન વોલ, કોન્ક્રીટના એગ્રીગેટ, રેલવે બેસાલ્ટ, રોડ મેટલ, ફાયર રેઝિસ્ટન્સ, વિન્ડો સીલ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઓર્નામેન્ટલ એન્ડ ધ આર્કિટેક્ચરલ એલિવેશન વર્ક, રિટેનિંગ વોલ અને રૂફિંગ માટે કયા કયા પથ્થરનો ઉપયોગ કરવો જોઈએ
તેની આપણે સમજ મેળવી. હવે આપણે આપણો ત્રીજો ટોપિક રિક્વાયરમેન્ટ ઓફ ધી બિલ્ડિંગ સ્ટોન ઉપર ફોકસ કરીએ. તો રિક્વાયરમેન્ટ ઓફ ધી ગુડ બિલ્ડિંગ સ્ટોન એટલે કે બાંધકામ માટેના સારા પથ્થરની યોગ્યતા. તો બાંધકામ માટે જે આપણે પથ્થર ઉપયોગમાં લઈએ છીએ તો તેમાં કઈ કઈ ટાઈપની યોગ્યતા હોવી જોઈએ. તો તેમાં પહેલો પોઈન્ટ આવે છે એ મજબૂતા એટલે કે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ ડિપેન્ડ ઓન ધ ટાઈપ્સ ઓફ ધી કન્સ્ટ્રક્શન. ફાઇન ગ્રેન્યુલર crystalline structure are strong stone. Compressive strength test can be done for the wall. એટલે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા પથ્થરની મજબૂતાઈ કેવી હોવી જોઈએ તેનો આધાર છે ને એ ટાઈપ્સ ઓફ ધી કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામનો પ્રકાર અને આઇટમ ઉપરના પ્રકાર ઉપર આધાર રાખે છે. ઝીણી ઘટ કણ રચના ધરાવતા પથ્થરો ખૂબ જ મજબૂત હોય છે. દિવાલો તથા થાંભલા માટે ઉપયોગી લેવાતા પથ્થરોનું દાબ સામર્થ્ય માટેનું પરીક્ષણ આપણે કરવું જોઈએ. જ્યારે દિવાલ અને થાંભલા માટે આપણે પથ્થરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અચૂક રીતે આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણે માપવી જોઈએ. તો આ મજબૂતાઈ માટેની વાત આવી. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ તે છે હાર્ડનેસ એટલે કે સખ્તાઈ. The stone used in the construction should be resist to abrasion. The hardness of the stone used for the road should be more than 17. બાંધકામમાં આપણે ઉપયોગ લેવાતો પથ્થર છે એ ઘર્ષણની સામે ટકી શકવો જોઈએ. અને આપણે જ્યારે રોડ માટે ઉપયોગમાં લેવાતા પથ્થરની સખ્તાઈ છે એ 17 કરતાં વધારે આવી જોઈએ, 17 કરતાં વધુ જ હોવી જોઈએ. ઇટ ઇઝ હાર્ડનેસ. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે તે છે દ્રઢતા એટલે કે ટફનેસ. ધ સ્ટોન શુડ બી shock resistance. Stone used in the industrial construction should be able to withstand the vibrations. Use of the construction toughness index of the stone should be between 13 to 19. પથ્થર છે એ આઘાત સહન કરે તેવા હોવા જોઈએ. ઇટ ઇઝ શુડ બી શોક રેઝિસ્ટન્સ. હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છે મોટી મોટી મશીનરી આવતી હોય તે મશીનરીના હિસાબે ખૂબ જ ધ્રુજારી એટલે કે વાઇબ્રેશન આવતા હોય છે. તો તેની હિસાબે તેઓ ટફનેસ હોવા જોઈએ, દૃઢતા એની સારી હોવી જોઈએ કે તેને સહન કરી શકે. હવે બાંધકામ માટે ઉપયોગી લેવાતા પથ્થર છે આપણે તેમાં ટફનેસ ઇન્ડેક્સ તે 13 થી 19ની વચ્ચે હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ દેખાવ એટલે કે એપિરિયન્સ. The appearance of the stone arranged on the outer surface should be attractive and if possible its color should also be suit the adjacent part. The dark color stone are not durable. The stone should not have a crack or holes. The student જ્યારે આપણે આઉટર સરફેસ એટલે કે બાહ્ય સપાટી ઉપર ગોઠવતા હોય પથ્થરનો દેખાવ છે ને એ થોડોક આકર્ષક હોવો જોઈએ તથા શક્ય હોય ત્યાં સુધી તેનો રંગ પણ છે એ નજીકના ભાગને ખૂબ જ એડજસ્ટ થાય તે રીતનો હોવો જોઈએ. ઘેરા રંગના પથ્થર છે ને ડાર્ક કલરના પથ્થરો તે ટકાઉ હોતા નથી અને જે પથ્થર આપણે બાંધકામમાં ઉપયોગ લઈએ તે પથ્થરોમાં ક્યારે પણ તિરાડ કે કાણા હોવા જોઈએ નહીં. તે તેની સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે વર્કાબિલિટી એટલે કે સરળ ઘડાઈ. The stone should be easily shaped. Igneous rock like granite, trap, basalt are strong but difficult to shape. પથ્થરને સરળતાથી યોગ્ય આકાર આપી શકાય તેવો હોવો જોઈએ. ગ્રેનાઇટ છે, ટ્રેપ છે, બેસાલ્ટ છે કે જે અગ્નિકૃત ખડકોમાં આવતા સ્ટોન છે તે ખૂબ જ મજબૂત છે જેથી તેને ઘડવામાં ખૂબ જ આપણે મુશ્કેલી પડે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ પોરોસિટી એટલે કે છિદ્રાળુતા. Porous stone absorb moisture. The chemical reaction take place with the ingredient. In a very cold region, the stones are broken due to the freezing of the water in the porous. છિદ્રાળુ પથ્થર ભેજનું શોષણ કરે છે, એબ્સોર્બ મોઇશ્ચર. પછી તેના ઇન્ગ્રેડિયન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે
અને ખૂબ જ ઠંડા પ્રદેશમાં એટલે કે કોલ્ડ રિજનમાં છિદ્રોમાં પાણી થીજી જવાના હિસાબે તેમાં ક્યારેક પથ્થરો તૂટી પણ જતા જોવા મળે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે સિઝનિંગ. સ્ટોન obtained from the mines have a high moisture content. Such stone have a high proportion of shape and can be easily carved. The stone carving work should be completed as soon as possible. The stone should be then arranged under a shade without walls for seasoning, and seasoning time is usually from 6 to 8 months. હવે ખાણમાંથી મેળવતા પથ્થરોમાં ભેજનું પ્રમાણ આપણે વધારે જોવા મળે છે. હવે આવા પથ્થરોમાં શેપનું પ્રમાણ પણ વધારે હોવાથી તેને સરળતાથી આપણે ઘડી શકાય છે. હવે પથ્થરની ઘડાઈનું કામ બને તેટલું વહેલું પૂરું કરી દેવામાં આવે છે. ત્યારબાદ દિવાલ વગરની શેડની નીચે એને સિઝનિંગ માટે ગોઠવવામાં આવે અને સિઝનિંગનો સમયગાળો મોસ્ટ ઓફ 6 થી 8 મહિનાનો રાખવામાં આવે છે. નેક્સ્ટ છે સ્ટુડન્ટ વેધરિંગ. સ્ટોન શુડ બી વેધર રેઝિસ્ટન્સ. શાર્પ એજ કોર્નર કાર્વિંગ શુડ બી રિમેન ધ સેમ. એટલે પથ્થરોનો વાતાવરણનો સામનો કરી શકે તેવા હોવા જોઈએ અને વાતાવરણના ફેરફારની સામે ટકી શકે તેવા હોવા જોઈએ. તીક્ષ્ણ ધારો છે, ખૂણાઓ છે, કોતરાણી કામ છે અને ઘડાઈનું કામ છે યથાવત છે એ રહેવું જોઈએ. નેક્સ્ટ આવે છે ફાયર રેઝિસ્ટન્સ એટલે કે આગ પ્રતિરોધકતા. કન્સ્ટ્રક્શન સ્ટોન શુડ બી પ્રોટેક્ટ અગેન્સ્ટ ધ ફાયર. Stone containing calcium carbonate, iron oxide and minerals with difference coefficient cannot be withstand the fire. Sandstone or the argillous stone can withstand the fire. Igneous rock are broken during the fire. બાંધકામ માટે પથ્થર આગ સામે સુરક્ષિત હોવા જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ છે, આયર્ન ઓક્સાઇડ છે અને જુદા જુદા કોફિશિયન્ટ ઓફ ધી એક્સપાન્શન ધરાવતી મિનરલ્સ ધરાવતા પથ્થરો આગની સામે ટકી શકતા નથી. સેન્ડસ્ટોન છે, એગ્રીલિયસ સ્ટોન છે એ આગનો પ્રતિકાર કરી શકે છે પણ અગ્નિકૃત ખડકો છે એ આગ વખતે તૂટી જતા આપણે જોવા મળે છે. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટે ડ્યુરાબિલિટી એટલે કે ટકાઉપણું. એટલે પથ્થરનું ટકાઉપણું છે તેની મજબૂતાઈ અને કણરચના ઉપર આધારિત હોય છે. The durability of the stone depends on its strength and the particle composition. એટલે કે મજબૂતાઈ તથા કણરચના ઉપર આધારિત છે. તેમજ since the lifespan of the construction is longer, the stone should have a same lifespan. એટલે કે બાંધકામનું આયુષ્ય વધુ હોવાથી પથ્થર પણ તેટલું જ આયુષ્ય ધરાવતો હોવો જોઈએ. તો આ ડ્યુરાબિલિટીની વાત આવી, ટકાઉપણાની વાત આવી સ્ટુડન્ટ્સ. બાંધકામ માટે વપરાતા સારા પથ્થરની યોગ્યતા, રિક્વાયરમેન્ટ્સ ઓફ ધી ગુડ બિલ્ડિંગ સ્ટોનની આપણે ડિસ્કશન કર્યું. તેમાં આપણે સ્ટ્રેન્થ, હાર્ડનેસ, ટફનેસ, એપિરિયન્સ, વર્કાબિલિટી, પોરોસિટી, સિઝનિંગ, વેધરિંગ, ફાયર રેઝિસ્ટન્સ અને ડ્યુરાબિલિટીનું ડિસ્કશન કર્યું. તેમજ આપણે આજે ક્લાસિફિકેશન ઓફ સ્ટોનમાં આપણે જીઓલોજીકલ ક્લાસિફિકેશન તેમજ કેમિકલ ક્લાસિફિકેશન અને ફિઝિકલ ક્લાસિફિકેશનનું ડિસ્કશન કર્યું. તેમ ધ યુઝિસ ઓફ સ્ટોન અને બાંધકામની જુદી જુદી આઇટમો માટે આપણે કયા કયા પથ્થરો ઉપયોગમાં લઈએ છીએ તેનું આપણે ડિસ્કશન કર્યું. થેન્ક યુ.